હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 9 એ કમ્પ્લીટ કર્યું. આજે એક નવા ચેપ્ટરની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. બરાબર, ખૂબ જ મહત્વનું ચેપ્ટર કહી શકાય તમારા 12 સાયન્સની દ્રષ્ટિએ. બરાબર, પણ આમાં ઘણા કન્સેપ્ટ સંકળાયેલા છે. ચેપ્ટર નંબર 7 પાર્ટ 1 કણોના તંત્રો અને ચાક ગતિ. ઇન્ટ્રોડક્શનની અંદર તમને દ્રઢ પદાર્થ એની માહિતી આપેલી છે. જો કે દ્રઢ પદાર્થની ચર્ચા આપણે ચેપ્ટર નંબર 9 ની અંદર કર્યું. બરાબર, કે ઘન પદાર્થ અને દ્રઢ પદાર્થ એ બંનેની અંદર શું ડિફરન્સ હોય. તો દ્રઢ પદાર્થ પહેલા તો એક આદર્શ પદાર્થ છે. આવો પદાર્થ ખરેખર શક્ય જ નથી. એ ફક્ત એક આદર્શ છે. દ્રઢ પદાર્થ એક આદર્શ છે. કેમ? કારણ કે આ પદાર્થની અંદર આપણે એવી રચના જોવાની હોય કે તમે આ બે કોઈ કણ લો. આ પદાર્થની અંદર આવા અસંખ્ય કણ હોય, તો આ બે કણ વચ્ચેનું અંતર, આ જે સાપેક્ષ અંતર છે, બદલાવું ના જોઈએ. હવે આવો કોઈ પદાર્થ વ્યવહારમાં ખરેખર શક્ય જ નથી. બરાબર, એટલે કલ્પના કહી શકાય એવો પદાર્થ, જેને દ્રઢ પદાર્થ કહેવાય, પણ ધારી શકાય. બરાબર, ઘણા આપણે ધારો કે એક લંબચોરસ બ્લોક લઈ લઈએ. આ લંબચોરસ આપણે બ્લોક લીધું. બરાબર, તો આને આદર્શ પદાર્થ દ્રઢ પદાર્થ ધારી શકાય, પરંતુ આવો કોઈ પદાર્થ ખરેખર શક્ય નથી. કારણ કે ચેપ્ટર નંબર 9 ની અંદર આપણે જોયું, જો આ પદાર્થને કોઈ બાહ્ય બળ લગાવવામાં આવે તો શું થાય છે? એના પરમાણુય લેવલે અથવા આણ્વીય લેવલે કંઈક ને કંઈક એના પરમાણુ વચ્ચે અને અણુ વચ્ચે, બરાબર, જે પણ અંતર હોય, બરાબર, એ અંતર બદલાય છે, એનું સાપેક્ષ અંતર બદલાય છે, અને એના આકારની અંદર પણ ફેરફાર થતો હોય છે. પરંતુ એ પરમાણ્વીય અને આણ્વીય લેવલે થતો હોય એટલે આપણે એને નરી આંખે ના જોઈ શકીએ. બરાબર, ફેરફાર તો થતો જ હોય છે. ક્લિયર? એટલે એના દ્વારા આપણે ઘન પદાર્થનું સોલિડ મોડેલ પણ જોયું હતું. સ્પ્રિંગ મોડેલ જેને કહેવાય, સ્પ્રિંગ મોડેલની પણ આપણે ચર્ચા કરી. બરાબર, તો દ્રઢ પદાર્થ ખરેખર આદર્શ કલ્પના છે. આવો કોઈ પદાર્થ ખરેખર શક્ય નથી. તમારી બુકની અંદર એવો શબ્દ આપેલો છે કે આ જોડીઓ વચ્ચેનું અંતર ના બદલાવવું જોઈએ. આ જોડીઓ વચ્ચેનું અંતર, એક પોઈન્ટ આપણે લખી દઈએ કે દ્રઢ પદાર્થમાં જોડીઓ વચ્ચેનું અંતર બદલાતું નથી. બરાબર, હવે ધારો કે કોઈ દ્રઢ પદાર્થ છે, એની ગતિ કયા પ્રકારની હોઈ શકે? બીજો પોઈન્ટ આપણે આપેલો છે કે દ્રઢ પદાર્થની ગતિ કયા પ્રકારની હોઈ શકે? દ્રઢ પદાર્થની ગતિ કયા પ્રકારની હોઈ શકે? બરાબર, તો એક ગતિની જો આપણે ચર્ચા કરીએ
તો એ છે શુદ્ધ સ્થાનાંતરિત ગતિ, જેને શુદ્ધ સ્થાનાંતરણ કહેવામાં આવે છે. શું કહેવાય છે? શુદ્ધ સ્થાનાંતરણ. હવે શુદ્ધ સ્થાનાંતરણ જો સમજવું છે તો એના માટે આપણે એક એક્ઝામ્પલ લેવું પડશે. એક ઢળતું સમતલ લઈએ. આના પર એક બ્લોક લઈએ, લંબચોરસ બ્લોક. અહીંયા થીટા ખૂણો આવે, બરાબર. અહીંયા 90 ડિગ્રી, અને આ લંબચોરસ બ્લોક છે એના જુદા જુદા કણ, બરાબર. આવા કણ હોય અંદરની સાઈડ. આપણે P1 નામ આપીએ અને P2 નામ આપી શકીએ, P3 નામ આપો. આવા અસંખ્ય કણોનો બનેલો હોય. સેમ એવી જ રીતે, બરાબર, જેમ કે આ બ્લોક છે એને આપણે અહીંયા મૂકી દઈએ. અહીંયા ઉપરની સાઈડ મૂકો તો આ ધીરે 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 કરી અને આ રીતે નીચે આવતો હોય. તો એકચ્યુઅલમાં થોડું આનું માઇક્રો ઓબ્ઝર્વેશન જો આપણે કરીએ તો શું થાય? તો આકૃતિમાં દર્શાવેલ લંબચોરસ બ્લોકના જુદા જુદા કણો P1, P2 અપ ટુ Pn સુધી, બરાબર, એ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે છે. જો સમયગાળો લેવામાં આવે તો સરખા સમયમાં સરખું અંતર કાપે. એટલે દરેક સમયે, આના પરથી એવું કહી શકાય કે દરેક સમયે તેનો વેગ એક સમાન હોય, જેથી દરેક સમયે તેનો વેગ એક સમાન હોય છે, બરાબર. તો વેગ અચળ રહે. આ ગમે તે જગ્યાએ જાય એનો વેગ, આ બ્લોક જે જગ્યાએ જાય એ જગ્યાએ એની સાથે સાથે જ આ કણ ગતિ કરે, બરાબર. અને દરેકનો વેગ પણ કેવો? આ બ્લોકનો જે વેગ હોય એની સાથે જ કણ હોવાના, બરાબર. તો એક સરખા સમયે એક સરખું અંતર કાપે એટલે વેગ એનો કેવો હોય? એટલે કે તેનો વેગ અચળ હોય છે. શું હોય છે? અચળ હોય, વેગ બદલાય નહીં. અને આવી જે ગતિ છે, આવી ગતિને શુદ્ધ સ્થાનાંતરણ, બીજું નામ છે શુદ્ધ સ્થાનાંતરિત ગતિ. બરાબર. આવી ગતિને શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કહેવામાં આવે છે. હવે શુદ્ધ સ્થાનાંતરિત ગતિ ના હોય, શુદ્ધ સ્થાનાંતરણ ન હોય તેવું એક એક્ઝામ્પલ જોઈએ. શુદ્ધ સ્થાનાંતરણ
ન હોય તેવી ગતિ જોઈએ. તો સેમ આ જ રીતે આ એક ઢાળ લેવાનું, બરાબર, અહીંયા થીટા, અને આ ઢાળ પર કોઈ ગોળ જેવો આકાર હોય, બરાબર, અને કોનો હોઈ શકે? તો નળાકાર. જો આ નળાકાર, બરાબર. હવે આ નળાકાર છે એને આ રીતે આપણે ગતિ કરાવી, આ રીતે થાય, બરાબર. આ રીતે આ નીચેની તરફ આવે એટલે આપણે દેખાય કેટલો ભાગ? આટલો ભાગ જ દેખાય. કે તો આ રીતે કામ કરીએ. થોડું બિંદુઓ આપણે દર્શાવવા છે, થોડી આકૃતિ મોટી આપણે દર્શાવી દઈએ. ચલો, અહીંયા આપણી જોડે આ જુદા જુદા બિંદુઓ છે, આ રીતે રોટેશનમાં છે, બરાબર. P1, P2, P3, P4 એ. તો આવી ગતિ દરમિયાન દરેક સમયે આ જે કણ છે એની ગતિ જુદી જુદી હશે, એક સમાન હશે નહીં, બરાબર. તો ઢાળ પરથી નળાકારને નીચે ગબડાવતા તેના દરેક કણોની ગતિ જુદા જુદા સમયે જુદી જુદી હોય છે. તો આ શુદ્ધ સ્થાનાંતરણ નથી. તો આ શુદ્ધ સ્થાનાંતરણ નથી. તો આ કઈ પ્રકારની ગતિ થઈ? તો આ આવા કન્સેપ્ટ પરથી ચાક ગતિનો કન્સેપ્ટ આવે. વર્તુળાકાર, ગોળાકાર ફરતી હોય, કોઈ પદાર્થ ફરતો હોય, કાં તો એના કણ ફરતા હોય, બરાબર, તેની ગતિ એટલે ચાક ગતિ. તો આ પ્રકારની ગતિ એ ચાક ગતિ છે ને રોટેશનલ મોશન કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. શું કહેવાય? રોટેશનલ મોશન, બરાબર. હવે કેટલાક એક્ઝામ્પલ ચાક ગતિની આપણે ડિસ્કસ કરીએ છીએ, તો ચાક ગતિના આપણે એક્ઝામ્પલ પણ કેટલાક ખ્યાલ હોવા જોઈએ, બરાબર. જો કે વ્યવહારની અંદર આવા ઘણા બધા એક્ઝામ્પલ આપણે જોઈએ છે, બરાબર. તો ચાક ગતિ માટેના એક્ઝામ્પલ અને એને અનુલક્ષીને એક કન્સેપ્ટ ભ્રમણ અક્ષ કોને કહેવાય? ભ્રમણ અક્ષ. ચાક ગતિના ઉદાહરણની અંદર સૌ પ્રથમ આપણે લઈએ છીએ સીલિંગ ફેન, બરાબર. આપણે જે પંખો
સીલિંગમાં લટકાવેલો હોય, બરાબર, એનું જ આપણે એક્ઝામ્પલ લઈએ. જે અક્ષને અનુલક્ષીને જે તે પદાર્થના બધા જ કણો, આ સીલિંગ ફેન એક પદાર્થ થઈ ગયો વિચારો, તો જે અક્ષને અનુલક્ષીને અહીંયા જેટલા કણ હોય P1 P2 P3 એ જેટલા પણ કણ હોય એ જે અક્ષને અનુલક્ષીને આ રીતે ગોળ ફરે તે અક્ષને ભ્રમણઅક્ષ અથવા ધરી કહે છે. જે અક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થના કણો ચાક ગતિ કરે છે તે અક્ષને ભ્રમણઅક્ષ અથવા એનું બીજું નામ છે ધરી કહે છે, અને ધરી પણ કહેવાય. બરાબર, અહીંયા બધા જુદા જુદા કણ હોય P1 P2 P3, પણ એ અક્ષને અનુલક્ષીને જ ગતિ કરે. બરાબર, તો આ હું અક્ષ ધારી લઉં તો આ રીતે ગતિ થાય, આ રીતે. બરાબર, પછી એનો ડાયરેક્શન ગમે તે હોઈ શકે. પંખો હોય તો આ રીતે ફરતો, બરાબર, પછી કોઈ ઉપરની ડાયરેક્શનની અંદર તો આ રીતે ફરતો હોય. પવનચક્કી હોય તો આ રીતે હોય, ટેબલ ફેન હોય તો પણ આ રીતે હોય. તો આ વચ્ચેની શું થાય? ભ્રમણઅક્ષ થાય. બરાબર, તો આ એક એક્ઝામ્પલ આપણે સીલિંગ ફેનનું આપ્યું. બીજું એક્ઝામ્પલ આવે કુંભારનો ચાકડો. બરાબર, કુંભારનો ચાકડો કદાચ તમે બધાએ જોયો હોય, અને ના જોયો હોય તો અહીંયા આપણે એની રેખાકૃતિ તમને દર્શાવીએ. બરાબર, જેમાંથી માટીના વાસણ બનતા હોય છે. બરાબર, બરાબર. આ કોઈ માટીનું વાસણ ધારો કે બનતું હોય તો કુંભારનો જે ચાકડો છે એના પર આ માટીનું વાસણ બનતું હોય, અને આ એની ભ્રમણઅક્ષ હોય. આ રીતે ફેરવવાનું હોય છે. બરાબર, અને કુંભાર એને હાથ વડે એનું શેપ આપતા હોય. તો આના જેટલા પણ કણ છે, આ બધા જ કણ એ કોને અનુલક્ષીને, અને P1 P2 P3 P4 P5 અસંખ્ય આવા કણ હોય એ આ અક્ષને અનુલક્ષીને જ પરિભ્રમણ કરતા હોય. તો જે આ અક્ષ છે એને ભ્રમણઅક્ષ અથવા એનું બીજું નામ શું છે? ધરી કહેવામાં આવે છે. ક્લિયર? તો આવા તો ઘણા બધા એક્ઝામ્પલ તમને બુકની અંદર પણ આપેલા છે, ટેબલ
ફેનની અંદર બી આ જ રીતે હોઈ શકે, બરાબર. અને ભમરડાની અંદર પણ આ રીતે હોઈ શકે. ભમરડો પણ ફરતો હોય, બરાબર, તો વચ્ચે એની મુખ્ય અક્ષ હોય અને આજુબાજુનો જેનો આ રીતનો જે શેપ આવે છે એની અંદર જુદા જુદા અસંખ્ય કણો હોય, એ ભ્રમણ અક્ષની આસપાસ શું કરતા હોય બેટા? પરિભ્રમણ કરતા હોય, બરાબર. એટલે એને ધરી પણ કહેવામાં આવે છે અને એને બીજું શું કહેવામાં આવે છે? ભ્રમણ અક્ષ પણ કહેવામાં આવે છે. ભ્રમણ અક્ષની ઇંગ્લિશમાં કહેવાય રોટેશનલ એક્સિસ. શું કહેવાય? રોટેશનલ એક્સિસ. તો આજના લેક્ચરમાં આપણે શુદ્ધ સ્થાનાંતરણ, દ્રઢ પદાર્થ અને શુદ્ધ સ્થાનાંતરણ ન હોય તેવી ગતિ એટલે કે ચાક ગતિની ચર્ચા કરી અને ચાક ગતિના બે એક્ઝામ્પલ છે, બે ઉદાહરણ, બરાબર, એની આપણે ડિસ્કશન કરી. ઓકે, થેન્ક યુ વેરી મચ.